7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આસ્થા કે પછી કુદરતની મહેરબાની, પથરીઓના દર્દીને આશીર્વાદરૂપ બનેલું બનાસકાંઠાનું નારસંગાવીર મંદિર। અહીં પથરીના દર્દીઓ દૂર દૂરથી આવે છે અને મંદિરના પૂજારી પાસે ધૂર બંધાવે છે। ત્યારે પથરીના દર્દીઓ માટે વરદાનરૂપ બની રહેલ ડીસા નજીક મોટા રસાણા સ્થિત નારસંગાવીર મહારાજનું મંદિર। વિગતવાર જાણતા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી લગભગ 18 કિલોમીટર દૂર ડીસા હાઈવે પર આવેલ મોટા રસાણા ગામ કે જ્યાં શ્રી નરસંગાવીર મહારાજનું મંદિર આવેલ છે, જ્યાં આસપાસના લગભગ 300 કિલોમીટરના વિસ્તારમાંથી પથરીના દર્દીઓ પોતાનું દુઃખ લઈને આવે છે અને મંદિરના મહંતશ્રી પાસે દોરો બંધાવી પોતાના દુઃખ દૂર થાય એવી શ્રદ્ધાથી આશીર્વાદ મેળવે છે। મંદિરમાં લગભગ 10,000થી વધુ લોકોને પથરીના દર્દમાંથી રાહત મળે છે, જેના પુરાવા મંદિરમાં રાખેલ કબાટમાં મૂકેલી પથરીવાળી કાચની બોટલો છે। પથરીના દર્દીઓ જ્યારે પોતાની પથરીના દર્દમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે ત્યારે નીકળેલી પથરી કાચમાં લઈ અને પોતાને બાંધેલો દોરો, જેને બાધા કહેવાય છે, સાથે સાથે સુખડી કે પેંડાનો પ્રસાદ લઈ અહીં આવી પોતાનો દોરો છોડાવી અને પ્રસાદ ધરાવી બાધા આખડી પૂરી કરે છે। અહીં જે કોઈ શ્રદ્ધાળુઓ આવે છે તેઓને સવારે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિને ભોજન પ્રસાદ લીધા વગર જવા દેવામાં આવતા નથી। હવે આ એક કુદરતનો કરિશ્મા છે કે પછી આવનાર શ્રદ્ધાળુઓનો આત્મવિશ્વાસ પણ એક વિચારવા જેવી બાબત છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આ રસાણા ગામ વીર મહારાજનું મંદિર છે। ત્યાં તમારે અહીંયા આવવું હોય તો પાલનપુરથી 20 કિલોમીટર અને ડીસાથી તમારે 6 કિલોમીટર પાલનપુર હાઈવે ઉપર, બરાબર। અહીંયા હરેક દુઃખનો ઈલાજ થાય છે। દોરો બાંધવાથી હરેક દુઃખ મટી જાય છે, શ્રદ્ધા રાખવાથી। અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો છે નહીં। રહેવાનું જમવાનું ફ્રીમાં છે। અહીંયા કોઈ બી નાઇટમાં મોડા આવેલું થઈ જાય તો અહીંયા રહેવાનું ફ્રીમાં છે, જમવાનું ફ્રીમાં છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં। મારું નામ કેટી પોરાણીયા છે અને અહીંયા નારસંગા દાદાના મંદિરો વર્ષોથી દર્શન માટે અને એક શ્રદ્ધાથી અહીંયા કે આવીએ છીએ। અહીંયા આવીને એક અલગ જ પ્રકારનો અનુભૂતિ થાય છે। અહીંયા દરેક દુખિયાના અનેક દુખડા નારસંગા દાદા મટાડે છે। ખાસ કરીને પેટના દર્દ અને પથરીની જે વાત છે એમાં આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાથી, અહીંયા અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી, શ્રદ્ધાપૂર્વક અહીંયા એમની પથરી નીકળી જાય છે, પથરીને પણ અહીંયા જમા કરાવી પણ જાય છે। એટલે અહીંયા એકા દાદાનું જે સિદ્ધ મંદિર છે અને એના સિદ્ધ પૂજારી માધવજીભાઈ અને એમનો જે પરિવાર છે એના દ્વારા અહીંયા વિનામૂલ્યે કોઈ પણ જાતનો પૈસો લીધા સિવાય અહીંયા સદાવ્રત પણ ચાલે છે અને ભોજનની પણ સગવડ છે, રહેવાની પણ ઉત્તમ સગવડ છે અને એકદમ હાઈવે ટચ આવેલું આ મંદિર નારસંગાવીરનું એ ખરેખર ખૂબ જ આસ્થાનું એક કેન્દ્ર બની ગયું છે। અને અહીં આવ્યા પછી જોયા પછી પણ આપણને એવું થાય છે કે કદાચ લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી બી જે તકલીફ ન મટે એ દાદો એક શ્રદ્ધાથી અને આસ્થાના એક આવિર્ભાવથી, એક અનોખા એની શ્રદ્ધાથી એ દુખિયાઓના દુખડા દૂર થાય છે અને શ્રદ્ધાળુઓ પણ હોંશે હોંશે આવી અને પથરીઓ દાદાને પુનઃ આવીને અહીંયા જમા કરાવે છે। એવી આ ખૂબ સુંદર અને ખૂબ શ્રદ્ધાપૂર્વકની જગ્યા છે। દાદાના વંદન અને આપ સર્વેને પણ દાદાના દર્શન કરવાનો અનુરોધ કરું છું।